મોડાસા તાલુકાના વણિયાદ ગ્રામ પંચાયત ચૂંટણીના સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર મતદાનના દિન વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હિંચકારો હુમલો કર્યો હતો। ઉમેદવાર સૌરભ ત્રિવેદીની કારને આંતરીને કાર પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડીને હુમલો કર્યો હતો। વણિયાદ ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈ ઇન્ટો પોલીસને જાણ કરાઈ હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે। હું વણિયાદ ગામનો રહેવાસી છું। લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી, જેનો આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાં જે પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરના હિંચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો। તે દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો પડતા મેં તાત્કાલિક 108 ઇમરજન્સીનો સહારો લીધો અને 108 ઇમરજન્સીમાં મને પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું। આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો? આ હુમલો ગ્રામ પંચાયતની સામે અવાડા પાસે કરવામાં આવ્યો। કયું ગામ? વણિયાદ ગ્રામ પંચાયત। આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી? જેવો આ હુમલો થયો તે પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણ કરી હતી।